આત્મહત્યા કરતા લોકો અટકે તે માટે બનાવેલી ફિલ્મ કોલ 104 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. સુરત સહિત રાજ્યમાં અને દેશભરમાં રોજે રોજ આપઘાતના કિસ્સાઓ સામે આવે છે. તો રોજ સવારે મીડિયામાં 4 થી 5 જેટલા આત્મહત્યાના બનાવો જોઈ રહ્યા છે. તો રાજુ પટેલ નામના ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા લોકોને જાગૃત કરવા અને આપઘાતના બનાવો અટકાવવા ફિલ્મ કોલ 104 બનાવી નાખી છે. લોકોને કોઈ પણ સમસ્યા થાય ત્યારે 100 અને 108 હેલ્પલાઇન નંબર ડાયલ કરી દે છે. પરંતુ સરકાર દ્વારા આપઘાત રોકવા શરૂ કરાયેલી 104 હેલ્પલાઇન હજુ પણ લોકો સુધી પહોંચી નથી. ત્યારે વધતા જતા આપઘાતના બનાવોને અટકાવવા માટે નાના બાળકોથી લઈ વડીલો સુધી અને શાળા કોલેજોમાં પહોંચાડવા માટે ફિલ્મ કોલ 104 બનાવાઈ છે. જે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ફિલ્મના પ્રોડ્યુસર રાજુ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તો સાંભળો શું કહી રહ્યા છે ફિલ્મ પ્રોડ્યુસર રાજુ પટેલ. આજે કોલ 104 મૂવીનો પ્રીમિયર શો છે. એ પ્રકારનો એક ગુજરાતી મૂવી છે કે આત્મહત્યા જે આજે સમાજનો એક સળગતો વિષય છે. ચાહે યુવાન હોય, વડીલ હોય, મહિલા હોય, પુરુષ હોય, દરેક ક્ષેત્રમાં જ આપણે જોઈએ છીએ કે સમયાંતરે દરરોજ આપણને મીડિયાના માધ્યમથી સમાચારો મળે છે કે કોઈક ને કોઈક વ્યક્તિ આર્થિક કંકાસના લીધે, ઘર ઝઘડાઓના લીધે, પ્રેમ પ્રકરણમાં, વ્યસનો છૂટતા ન હોય અથવા દવાખાના 5 મુખ્ય પ્રકરણના કારણે સુસાઇડ કરતા હોય છે. અને છેલ્લા સુરત શહેરના જે સર્વેના આંકડા છે એ પ્રમાણે સૌથી વધુ ઘર કંકાસ અને આર્થિકતાના ધોરણોમાં 60%થી વધારે લોકોએ સુસાઇડના પ્રયાસ કર્યા છે, સુસાઇડ કર્યું છે. ત્યારે મૂવીના માધ્યમથી લોકો સરકારનો જે ટોલ ફ્રી નંબર 104 છે એનો સંપર્ક કરે, ડિપ્રેશનમાંથી બહાર આવે. આત્મહત્યા સમસ્યાનું સમાધાન નથી એવા સરસ મજાની વાતો આ ફિલ્મોમાં આવરી લીધી છે કે કોઈ અંતિમ ઉપાય આત્મહત્યા નથી. દુનિયા છે, સમાજ છે, ઘણા બધા લોકો છે, તમે સહકાર લઈ શકો છો. કોલ 104 એ સિમ્પલ મેસેજ આપે છે. 104 પર કોલ કરો, તમારી સમસ્યા જણાવો અને આત્મહત્યાથી દૂર રહો. કાંજીયાર બાલાળા, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત. સર, આજે મૂવી જે આવી રહ્યું છે કયું મૂવી છે અને મૂવીમાં ખાસ વિશેષતા શું? મોટે ભાગે કોઈ પણ ફિલ્મ હોય એનો મુખ્ય હેતુ મનોરંજન હોય છે. આ ફિલ્મમાં મનોરંજન તો છે જ, પણ સમાજની એક સળગતી સમસ્યાનો ઉકેલ અને જાગૃતિનું કામ પણ છે. કોલ 104ને કોલ કરો એવો સંદેશ આપતી આ ફિલ્મમાં વર્તમાન સમયમાં જે આત્મહત્યાઓના બનાવો બની રહ્યા છે, લોકો ડિપ્રેશનમાં છે, લોકો સ્ટ્રેસમાં છે, અને જે પ્રકારે આત્મહત્યાઓના બનાવો વધી રહ્યા છે એના માટે જનજાગૃતિની જરૂર હતી. અને એ જનજાગૃતિના અર્થે એક સરસ મજાની થીમ સાથે ભાવેશભાઈ સ્ટોરી રાઇટ કરી છે, એનું ડિરેક્શન કર્યું છે. અમારે અહીંયા જયભાઈ ઊભા છે એ એના નિર્માતા છે. એક સામાજિક ઉદ્દેશ સાથે આવા હેતુપૂર્ણ ફિલ્મ બની હોય એવી કોલ 104 મને એવું લાગે છે કે અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મમાં એક અનોખી આ ફિલ્મ છે. લોકોએ આ ફિલ્મ જોવા જેવી છે, પરિવારને અને બાળકોને દેખાડવા જેવી છે, જેથી કરીને ડિપ્રેશનનો શિકાર ન બને અને લોકોને આત્મહત્યા કરતાં અટકાવી શકે એવો ઉમદા ભાવ આ ફિલ્મમાં રહેલો છે. મારું નામ રાજુ પટેલ, આ ફિલ્મનો પ્રોડ્યુસર. આ ફિલ્મ એક અમારો એવો પ્રયાસ છે કે આત્મહત્યા થતી અટકાવવાનો. જેમ લોકોને 100 નંબર, 108 નંબર, બધાને આ નંબર હેલ્પલાઇનના ખબર છે, પણ હજુ સુધી 104 હજુ સુધી લોકો સુધી વાત પહોંચી નથી. સરકારશ્રીનું એક સરસ હેલ્પલાઇન સેન્ટર ચાલી રહ્યું છે અને આ હેલ્પલાઇન સેન્ટરનું મુખ્ય ઉદ્દેશ છે લોકોના જીવ બચાવવા, લોકોને આત્મહત્યા કરતાં અટકાવવા. તો આ જ સબ્જેક્ટ પર અમે એક સરસ મજાની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મના માધ્યમથી અમે લોકોના ઘર સુધી પહોંચવાના છીએ અને લોકોના આ હેલ્પલાઇન નંબર લોકો જાણ થશે. અમે શૈક્ષણિક ક્ષેત્રે નાના બાળકોથી લઈ અને વડીલો સુધી સરકારશ્રી અમારી સાથે રહી અને આ પ્રોજેક્ટને દરેક શાળાઓ, કોલેજો સુધી પહોંચાડીશું અને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છું. આ વિચાર હંમેશા તમે આજના ન્યૂઝપેપર, ઇલેક્ટ્રોનિક માધ્યમ, પ્રિન્ટ મીડિયા, તમે ડેલી 4 થી 5 કેસ તમને જોવા મળતા જ હશે. અને આ સાથે અમે જ્યારે 104ના કોન્ટેક્ટમાં અમે ત્યાં મેં વિઝિટ કરેલી,
એ વિઝિટ કરી તો એટલું મોટું સરકારનું મોટું હેલ્પલાઇન સેન્ટર છે. એ હેલ્પલાઇન સેન્ટર જોઈને અમે એવું વિચાર આવ્યો કે ભાઈ આ અમારે આ લોકો સુધી વાત પહોંચી જ નથી. બિલકુલ અમારે ક્યાંય દૂર સુધી ક્યાંય બનાવ નથી બન્યો, પણ એક લોકો સુધી આ વાત પહોંચાડવી